ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्री सिद्धि सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्री भद्र सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविंद सूरीश्वर। આવતીકાલથી પરમ પાવન કલ્પસૂત્રની વાચના શરૂ થશે. એક ભાઈએ એકવાર મને પૂછેલું કે ગુરુદેવ દોર વર્ષે કલ્પસૂત્ર કેમ? મેં એને કહ્યું હસતા હસતા કે તારો પ્રશ્ન જ બરોબર નથી, તો જવાબ શું આપું? પ્રશ્ન તો એ હોવો જોઈએ કે સાહેબજી દર અઠવાડિયે કલ્પસૂત્ર કેમ? એ પ્રભુનું મજાનું જીવન ચરિત્ર મધુરાધિપતે રખિલમ મધુરો. પરમાત્માની કથા મધુરથી પણ મધુર. એક અઠવાડિયામાં એ પૂરી થાય, બીજા અઠવાડિયે ફરીથી પાછી એ જ કથા. મૂળ વાત એ છે કે તમે કાનના અને કોન્શિયસ માઇન્ડના સ્તર પર એ વાચનાને ઝીલો છો કે અસ્તિત્વના સ્તર પર? કાન અને કોન્શિયસ માઇન્ડ કહેશે કંઈક નવું જોઈએ, એટલે પર્યુષણ વ્યાખ્યાન માળાઓ ઘણી બધી ચાલી. લોકોને નવું નવું જોઈએ છે. નવું કોને જોઈએ છે? કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ સાંભળી પણ લેશે નવું, એ અસ્તિત્વના સ્તર સુધી નહીં જાય તો કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપરનું શ્રવણ તમારે માટે શું કામનું રહેશે? એટલે આવતીકાલથી પરમ પાવન કલ્પસૂત્રનું શ્રવણ અસ્તિત્વના સ્તર પર થવું જોઈએ. આવતીકાલે એક મજાનો પ્રસંગ આવશે. આંખોને ભીની ભીની કરી દે એવું ઇન્દ્ર મહારાજ દેવાનંદા માતાની કુક્ષીમાં રહેલ પ્રભુને જુએ છે. જોતાની સાથે એટલો બધો આનંદ થાય છે, સિંહાસન પરથી નીચે ઉતરી જાય છે, શક્રસ્તવની મુદ્રામાં બેસે છે અને નમુત્થણમ બોલે છે. તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ. ત્રિશલા માતાની કુક્ષીમાં પછી પ્રભુ આવ્યા. પહેલા દેવાનંદા માતાની કુક્ષીમાં 82 દિવસ સુધીમાં
ગર્ભ કેટલો પરિપુષ્ટ થયેલો હોય, અંગો પાંગ પણ પરિસ્ફુટ થયેલા ન હોય, પણ મારા ભગવાન આપણી પાસે તો પ્રભુનું અપ્રતિમ રૂપ જેમાં છલકાતું હોય એવા કેટલાય પરમાત્મા છે. પૂર્વના જ્ઞાની પુરુષોએ જેમની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એવા નાંદિયાના દિયાણાના ભગવંતો, તમે એમની સામે જાઓ, એમની પાસે બેસો અને ભીતરની ધારા ખુલી જાય. કલ્પસૂત્રમાં પ્રભુની 12.5 વર્ષની સાધનાનું વર્ણન આવે છે. આપણે ત્યાં બે પરંપરા છે, સાધનાની બહિરંગ કથા અને સાધનાની અંતરંગ કથા. કલ્પસૂત્ર મૂળમાં સાધના કથા નથી એનું કારણ એ સમજી શકાય કે આચારાંગ સૂત્રની અંદર અંતરંગ સાધના વિસ્તૃત રૂપે આપેલી છે, એટલે કલ્પસૂત્ર મૂળમાં એ અપાઈ નથી. જે આપણે સાંભળીએ છીએ એ ટીકામાં આવેલી બહિરંગ કથા છે. સામાન્ય મનુષ્યો પણ સમજી શકે એ માટે પ્રભુની સાધનાનું બહિરંગ વર્ણન કલ્પસૂત્રની ટીકામાં છે. પ્રભુ અહીંયા ગયા અને પારણું થયું, પ્રભુએ અહીંયા ચોમાસું કર્યું. પણ જ્યારે અંતરંગ કથા સાંભળીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે કે પ્રભુએ 12.5 વર્ષ શું કર્યું. પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં લખ્યું, 12.5 વર્ષ જીન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો. 12.5 વર્ષમાં પ્રભુ પલોઠી મારીને ક્યારે બેઠા ને. ગોદોહાસન, વીરાસન, કાળસર્ગ મુદ્રા, આ બધું જ હતું, પણ પલોઠી મારીને પ્રભુ બેઠા જ નથી. આસનો પણ છે ને બહુ મજાના છે. આપણી બાહ્ય તપશ્ચર્યામાં આસનો આવે છે. કાય કષ્ટ જેને આપણે કહીએ એમાં લોચ પણ આવે અને આસનો પણ આવે. ગોદોહાસન બહુ જ મજાનું આસન છે. પ્રભુ કેવલ જ્ઞાન પામ્યા કયા આસને? ગોદોહાસન. ગોદોહાસન શું છે? તમારે તો રબારીને દૂધ ગાયનું લેતો જોવાનું થયું જ નહીં હોય. અમે લોકો ગામડામાં ઉછરેલા, બધું જોયેલું. એ રબારી ગાયને દોતો હોય ત્યારે એના પગની પાછળની પાડી ઉચકાયેલી અને આખા શરીરનો ભાર પગના અંગૂઠા અને આંગળીઓ પર આવે. તમારે તો 5 મિનિટ બેસવો, પાછળ પાટલો રાખવો પડે. પણ એ ગોદોહાસન આંતરિક સાધના માટે બહુ જ શ્રેષ્ઠ છે. તમે 10 કિલોમીટર ચાલો, તળિયા ઉપર વજન આવશે, પણ અંગૂઠા અને આંગળા ઉપર વજન નહીં આવે. એ ગોદોહાસન એક જ એવું છે કે જેમાં પગના અંગૂઠા
અને આંગળા પર વજન આવે. પગના અંગૂઠા અને આંગળામાં એવી ગ્લેન્ડ્સ છે, ગ્રંથિઓ, કે જે દબાય એટલે વિષય વાસનામાંથી તમે બહાર આવી જાઓ. એ જ રીતે ચૈત્યવંદન કરો, યા તો બે પગની પિંડી ઉપર પગનું વજન મૂકો, યા તો એક પગની પિંડી ઉપર. તો આ જે પગની પિંડી છે એમાં અહોભાવને ઉભારવાની ગ્લેન્ડ્સ છે, ગ્રંથિઓ. પણ તમે 8 કલાક બેસો તો એના ઉપર વજન આપવાનું નથી. ચૈત્યવંદનની મુદ્રામાં બેસો એટલે દબાય, એમાં રહેલી ગ્રંથિઓ દબાય, અને દબાય એટલે અહોભાવની ધારામાં તમે વધારે છો. તો કલ્પસૂત્ર ટીકાની અંદર પ્રભુની સાધનાની બહિરંગ કથા છે, એટલા માટે કે બધા સમજી શકે. પણ પ્રભુની સાધનાની અંતરંગ કથા પરમ પાવન આચારાંગ સૂત્રના પહેલા શ્રુત સ્કંદના 9મા બ્રહ્મચર્ય અધ્યયનમાં છે. એ સાધના કથા કદાચ તમે હજુ સુધી નહીં સાંભળી હોય. એક પ્રસંગ એ અંતરંગ સાધના કથાનો કહું. પ્રભુ અનાર્ય દેશમાં અજ્ઞાની માણસો પ્રભુની પાછળ શિકારી કૂતરાઓ છોડે, અને કૂતરાઓ પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી. એ અજ્ઞાની માણસો પ્રભુની પીઠ પર લાકડીઓ મારે. પ્રભુ બહાર જાય જંગલમાં, એમને ત્યાં સાધના કરવી છે. લગભગ પ્રભુ કાયોત્સર્ગ ધ્યાને જ રહ્યા છે, તો હજુ કાયોત્સર્ગમાં ગયા નથી, જવાનું છે. એ વખતે એક સવાલ કરવામાં આવ્યો કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટિત થઈ, પ્રભુને એનું સ્મરણ હોય કે? તો બહુ સરસ સૂત્ર આચારાંગજીમાં આવ્યું, એયાઈમ સેઉરાલાઈમ ણાય પુત્તે અશરણાય ગચ્છઈ. પ્રભુને આ ઘટનાનું કોઈ સ્મરણ નથી. 10-15 મિનિટ પહેલા જે ઘટના ઘટી ગઈ છે, ઘટના પણ સામાન્ય નહીં, કોઈ ગાળોનો વરસાદ વરસાવ્યો, લાકડીઓનો વરસાદ વરસાવ્યો, શિકારી કૂતરાઓ છોડી પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કઢાવ્યા. આવી મોટી ઘટના ઘટી ગઈ છે, અને છતાં પ્રભુને એનું સ્મરણ નથી. શિષ્યને નવાઈ લાગી. હાઉ ઇટ ઇઝ પોસિબલ? 10 મિનિટ પહેલા ઘટના ઘટી, તમને એનું સ્મરણ પણ ન હોય, કઈ રીતે બની શકે? ત્યારે કહ્યું કે જ્યારે ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટનામાં ક્યાં હતા? પ્રભુ સ્વમાં હતા. પ્રભુ ઘટનામાં હોય
તો ઘટનાનું સ્મરણ કરે ને. પ્રભુ ઘટનામાં હતા જ નહીં તો સ્મરણ કોનું થાય? જેનો અનુભવ થયો હોય તેનું સ્મરણ થાય. બરોબર? માન્યું તેનું સ્મરણ. પણ તમને જેનો અનુભવ જ નથી થયો એનું સ્મરણ શી રીતે થાય? તો પ્રભુને અનુભવ જ નથી થયો. સ્વના આનંદમાં પ્રભુ એટલા તો મશગુલ હતા કે શરીરના સ્તર પર શું બની રહ્યું છે એનો એમને ખ્યાલ નહોતો. સુકુમાર મુનિની વાત આપણે સાંભળી કે તાજા લોચ કરાયેલા માથા ઉપર ઘેરના અંગારા ધગધગતા મૂકવામાં આવ્યા. શરીરનો સેન્સિટિવ પોર્શન મગજ, ત્યાં ખેરના અંગારા પોતાની દાહકતા બતાવી રહ્યા છે. પીડા કેટલી થઈ શકે? તો સામાન્યતા એવું કહેવાય કે એમણે સહન કર્યું અને સિદ્ધ બન્યા. સહન કરવાને અને સિદ્ધિને કોઈ સંબંધ નથી. સહન કરવું, પરિસરોને સહેવા એ બાહ્ય ચારિત્ર, વ્યવહાર ચારિત્ર. પદ્મવિજય મહારાજે કહ્યું, પરિસહ સહનાદિક પરકારા એ સબ હે વ્યવહાર, નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદાર. નિશ્ચય ચારિત્ર શું? નિજ ગુણમાં સ્થિરતા. વિતરાગ દશામાં એક સાધક સ્થિર થાય, પોતાના જ્ઞાતા ભાવમાં એક સાધક સ્થિર થાય, પોતાના દ્રષ્ટા ભાવમાં એક સાધક સ્થિર થાય. આ નિશ્ચય ચારિત્ર. કોઈ પણ વ્યવહાર સાધના શું કરે? નિશ્ચય સાધના સુધી તમને પહોંચાડે. તો પરિસહોનું સવર જે છે એ તમારા દેહાધ્યાસને તોડે. દેહ પ્રત્યે જે રાગ છે એને પરિસહ સહન તોડે. તાવ આવ્યો તો ભલે આવ્યો, મારી સાધના ચાલુ છે અને સાધનામાં ઉપયોગ મૂકી દીધો, તાવ છું. તો આ રીતે પરિસહ સહન દેહાધ્યાસને દૂર કરી એટલે ભેદ જ્ઞાન અભ્યાસ થાય. શરીર અને હું ભિન્ન છું. હું આત્મતત્વ છું. મારું સ્વરૂપ શું? નિર્મળ ચેતના, અખંડ ચેતના. મારા ગુણો કયા? વિતરાગ દશા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ. તો ગજસુકુમાર મુનિ નિશ્ચય ચારિત્રમાં આવી ગયેલા અને પોતાના આનંદને માણી રહ્યા. એવું આનંદ તમારી ભીતર છે કે એક પણ પીડા તમને ક્યારે થાય? પીડા શરીરમાં છે, તમારામાં ક્યાં છે? તમે વિચારો દ્વારા, મન દ્વારા એ બહાર રહેલી પીડાને અંદર લઈ જાઓ છો. પણ કનેક્શન તૂટી જાય તો આજે એક રોગ થાય છે. એ રોગ એવો છે કે નર્વસ સિસ્ટમની સેન્સિટિવનેસ ખતમ થઈ જાય છે. એ નાના બાળકો માટે બહુ જ ખતરનાક રોગ છે. કારણ કદાચ સગડી પડી જાય અને અંગારો એના આંગળીને ટચ થતો હોય તો પણ એને ખબર નહીં પડે. કારણ કે જ્ઞાન તંતુઓ જે મગજને સંદેશો આપે છે એ જ્ઞાન તંતુઓની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. તો સાધનાની અંદર આ જ કરી શકાય. ઉપયોગ નહીં, તમારા મનને અંદર એટલો મૂકી દો
કે બહાર શું થાય છે એની ખબર થાય. તો પ્રભુની આ અંતરંગ કથાનું વર્ણન પરમ પાવન આચારાંગ સૂત્રમાં 9મા અધ્યાયમાં 4 ઉદ્દેશામાં કરવામાં આવેલું છે. 4 ઉદ્દેશ પ્રભુની 12.5 વર્ષની સાધનાને જ રજૂ કરે છે. પર્યુષણ પછી લગભગ 16મી સપ્ટેમ્બરે જે વાચના શ્રેણી ચાલુ થશે એમાં પ્રભુની આ અંતરંગ કથાનું વર્ણન ચાલુ થશે. થોડી તમને રિસર્ચ આપશો. સંવત્સરિક મહાપર્વ પછી અઠવાડિયાની રજા 16 તારીખથી પ્રભુની અંતરંગ સાધના કથાનું વર્ણન ચાલુ. એટલા ગજબનાક સૂત્રો છે. હું તો એના પ્રેમમાં પડેલો માણસ છું. પ્રભુના પ્રેમમાં તો છું જ. અને પ્રભુના પ્રેમમાં છું એટલે પ્રભુના શબ્દોના પણ પ્રેમમાં છું. આચાર્ય સૂત્રના કેટલાક અધ્યયનો એડિટ થયા વગરના છે. આમ તો શું થાય, પ્રભુ બોલે, ગણધર ભગવંતો એને લખે અને એડિટિંગ થયેલું જે સ્વરૂપ છે એ આગમ તરીકે આવે. પણ આચાર્ય સૂત્રમાં એવા ઘણા સૂત્રો છે જે પ્રભુએ કહ્યા હોય તેમ ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવે છે. એક સૂત્ર છે આણાએ મામગમ ધમ્મમ. સામાન્યતયા સૂત્રોમાં સ્વામી ભગવાન લખે તો શું લખે? આણાએ ભાગવયમ ધમ્મમ. આજ્ઞામાં પ્રભુનો ધર્મ છે. પણ સૂત્ર એ રીતે આવ્યું, આણાએ મામગમ ધમ્મમ. આજ્ઞા પાલનમાં જ મારો ધર્મ સમાયેલો છે. મારો ધર્મ કોણ કહી શકે? પ્રભુ જ કહી શકે. એટલે એ સૂત્ર એકદમ એડિટ થયા વગરનું આવ્યું. તો આવા કેટલાય સૂત્રો છે એમાં કે આપણને લાગે કે પ્રભુ પોતે બોલતા હોય તો આ રીતે બોલે. પ્રભુની દેશના આપણે સાંભળી શકતા નથી અત્યારે, પણ એ દેશનાનું એક સંક્ષિપ્ત સ્વરૂપ આચારાંક સૂત્રમાં આપણને મળે. જો કે આજે વૈજ્ઞાનિકો માને છે કે થિયોરિકલી આ શક્ય છે. 2500-2600 વર્ષ પહેલા બોલાયેલા શબ્દો ઈથરમાં, વાતાવરણમાં સંગ્રહિત થયેલા છે અને એને ડીકોડ કરી શકાય, એને ફરીથી પાછું લાવી શકાય શબ્દોના સ્તરોમાં. એ ધ્વનિ તરંગ રૂપે છે, પાછું એને શબ્દમાં ફેરવી શકાય. રેડિયોમાં જ થાય છે. શબ્દો બોલવામાં આવે છે, એ ઇલેક્ટ્રિસિટી દ્વારા ધ્વનિ તરંગોમાં રૂપાંતરિત થાય છે. તમારા રેડિયો સુધી એ ધ્વનિ તરંગ રૂપે આવે છે અને એ ધ્વનિ તરંગને પાછા શબ્દોની અંદર ફેરવવામાં આવે છે. તો વૈજ્ઞાનિકો માને છે કે આ શક્ય છે, પણ થિયોરિકલી, પ્રેક્ટિકલી હજી આવું શક્ય બન્યું નથી. પણ પ્રેક્ટિકલી આ શક્ય બને તો આપણા માટે તો કેવો મજાનો અવસર હોય કે પ્રભુની દેશના આપણે સાંભળી શકીએ. આચારાંગ સૂત્ર પ્રત્યે મને એટલો બધો લગાવ
કે લગભગ 30 વર્ષ સુધી દર વર્ષે એકવાર આચારાંક સૂત્રનો હું સ્વાધ્યાય કરું. અને આ જે અધ્યયનની વાત કરું છું પ્રભુની સાધનાના, એનું તો વર્ણન સભા સમક્ષ પણ કરું. તો આચારાંક સૂત્ર બહુ જ મજાનું, અને એમાં પ્રભુની સાધનાની આ અંતરંગ કથા આપવાની છે. બાહ્ય કોઈ વર્ણન ત્યાં નથી. કેટલા તપ કર્યા વાત નથી, પારણું કોરા ક્યાં થયું એ વાત નથી, ચોમાસા ક્યાં થયા એની વાત નથી. માત્ર પ્રભુએ કાયોસર્ગ ધ્યાન કર્યું, સાધના કરી, પણ એ સાધના કેવી હતી? એક બહુ મજાનો પ્રસંગ આવે છે. એમાં જ ભગવાન વિહાર કરે છે. વિચાર તો કરો, ભગવાને એકલા દીક્ષા લીધી, બીજા બધા તીર્થંકરો પાસે કેટલાએ દીક્ષા લીધેલી શરૂઆતમાં, પ્રભુ એકલા. તો પ્રભુ વિહાર કરે છે અને વરસાદ ચાલુ થયો. અને બાજુમાં એક ચોરો મુસાફરખાનું હતું. પ્રભુ ત્યાં ગયા કે વરસાદ બંધ રહે પછી ચાલુ. પ્રભુ ત્યાં ઉભા રહ્યા, બેસવાનું તો હતું જ નહીં એમને. ગામની નજીક આવેલો આ ચોરો હતો. તો ગામમાંથી નીકળેલા ઘણા લોકો અટવાઈ પડેલા, કેટલાક ગામ જનારા અટવાઈ પડેલા, બધા ત્યાં ભેગા થયેલા, જાત જાતની વાતો કરતા હતા. એ વખતે પ્રભુ શું કરતા હતા? તો સૂત્ર આવ્યું, મિશી ભાવમ પહાય સે જાય. બસ પ્રભુ ધ્યાનમાં ઉતરી ગયા, ઇન્ટ્રોવર્ટ થઈ ગયા, અંતર્મુખ, અંતરલીન. બહાર શું ચાલે છે એનો ખ્યાલ પ્રભુને નથી. આપણે આંખ બંધ કરીએ ને તો દેખાય નહીં, કાન ખુલ્લા ઓલું સંભળાય છે. પ્રભુ ઇન્ટ્રોવર્ટ બનતા ત્યારે બધી જ ઇન્દ્રિયો પોતાનું કામ કરવાનું બંધ કરી દે. કારણ કે ઇન્દ્રિયો કામ ક્યારે કરે? મન એને શક્તિ આપે ત્યારે. ઇન્દ્રિયો પોતે સક્ષમ નથી. આંખ જે છે ને એ કેમેરાના લેન્સ જેવી જ છે, એમાં પ્રતિબિંબ પડે, પણ પ્રતિબિંબ સારું ખરાબ કેવું કે નર્વસ સિસ્ટમ નક્કી કરે. એટલે અંદર જે પ્રતિબિંબ પડે એ નર્વસ સિસ્ટમની આધારે મન નક્કી કરે કે આ સારું દૃશ્ય છે કે ખરાબ દૃશ્ય છે. એટલે મનની શક્તિ ન મળે ત્યાં સુધી કોઈ પણ ઇન્દ્રિય કામ કરી શકે નહીં. તમે મનને સુવાડી દો, મનને અંદર મૂકી દો, તો પ્રભુ અંતરલીન બનતા મન સૂઈ જતું. પ્રભુ પોતાના ગુણોની અંદર રહેતા. તો મન જ નથી તો ઇન્દ્રિયો કઈ રીતે કામ કરવાની? એટલે પ્રભુ ટોટલી ઇન્ટ્રોવર્ટ, અંતરલીન બની ગયા. આપણી સાધના સાર્થક અને એકદમ સરસ કેમ નથી થતી? આપણે એક્સ્ટ્રોવર્ટ છે. આપણું મન બહાર રોકાયેલું છે. શરીર ક્રિયા કરશે એ વખતે પણ મન બહાર ભાગેલું હશે. કલ્પસૂત્રના પ્રવચનમાં આ વાત ખાસ રાખવાની યાદ.
કારણ કે આના પછી શું આના પછી શું તમને ખબર છે. એટલે એ વખતે મન બહાર ફરવા નીકળી જશે. અમે નવી નવી વાતો એક પછી એક કેમ રજૂ કરતા હોઈએ છીએ કે તમારું મન પકડાઈ રહે, અને મન પકડાઈ રહે તો એટલો સમય તમે ઇન્ટ્રોવર્ટ અંતર્મુખ બની શકો. પણ કલ્પસૂત્રના પ્રવચનમાં તમારી પરીક્ષા થાય છે. શું આવશે એ ખબર છે, પણ મારા પ્રભુની કથા, અને આ મારા પ્રભુની કથા મારા સદગુરુના મુખે મારે સાંભળવાની. મહાપુરુષોએ કેટલી સરસ વ્યવસ્થા ગોઠવી આપી છે. તો એ કલ્પસૂત્રનું શ્રવણ તમે કરશો, બરોબર? તમારા કાન નહીં, માત્ર તમારો કોન્શિયસ માઇન્ડ નહીં, તમે પોતે કલ્પસૂત્રને સાંભળશો, બરોબર? પૂર્વ કૃત્યની અંદર ઔષધ આવ્યો, વાર્ષિક કૃત્યોમાં 11 કૃત્યો આવ્યા. એક શ્રુત રક્ષાનું કાર્ય છે. પહેલાના શ્રાવકો ગ્રંથો વાંચતા અને ગ્રંથો લખતા. એલડી ઇન્સ્ટિટ્યૂટે એક પુસ્તક બહાર પાડ્યું છે, ટ્રેઝર્સ ઓફ જૈન ભંડાર્સ. એમાં આપણા ગ્રંથાગારો પર કેમેરાને ફેરવી સરસ મજાના સ્નેપ્સ લેવામાં આવ્યા છે. હું એ પુસ્તક જોતો હતો, એમાં એક સ્નેપ આવ્યો, ફોટોગ્રાફ. ઉપદેશમાલા ગ્રંથ એનું છેલ્લું પાનું હતું. છેલ્લા પાનામાં લખેલું, લિખિતમ ઇદમ ગુર્જર અમાત્યેન વસ્તુપાલે. વસ્તુપા જે ગુજરાત રાજ્યના મહામંત્રી હતા, આખા ગુજરાત રાજ્યનો ભાર રાજાએ એમના પર મૂકી દીધેલો. એ વસ્તુપાલ મંત્રી પણ ગ્રંથોને લખતા. આજે પણ આપણે એક સુવર્ણ યુગમાં છીએ કે આપણા ગ્રંથો લખાઈ રહ્યા છે. છાપેલું પુસ્તક 50-60 વર્ષથી વધારે ટકવાનું નથી. એવા કાગળ ઉપર લખવામાં આવે છે કે જે સેંકડો વર્ષો સુધી ટકે. આજે જૂની હસ્તપ્રતો જે છે એની એન્ટિક વેલ્યુ બહુ મોટી છે. લગભગ પહેલા દરેક ગામની અંદર કલ્પસૂત્ર તો હોય જ ભંડારમાં. એ કલ્પસૂત્ર જેટલું પ્રાચીન એટલું એનું મૂલ્ય વધારે. એટલે એન્ટિકના વેપારીઓ જે છે ગામડે ગામડે ફરી વળ્યા, બધું લઈ ગયા. શત્રુંજયનો પટ કાર્તિકી પૂર્વે આપણે જુવારીએ એ કપડા પર પેલા થતું, અત્યારે આપણે કેનવાસ પર કરીએ. તો કપડા પરના એ પટ્ટો 400 વર્ષ જૂના મળ્યા છે, પણ દરેક ગામમાં હતા. પણ જૂના થઈ ગયેલા હોય તો જૂનાને શું કરવાનું? ફાટી તો જાય જ, કારણ કે દર વખતે ક્યાંક લટકાવવાનું હોય, પછી વાળવાનું હોય. સેજ ફાટી ગયેલું છે, અને પેલા કળાના વેપારીઓ ફરતા હોય, સાહેબ નવો પટ તમને આપીએ, જૂનો પટ આપી દો. હવે આપણા લોકોને કોઈ એન્ટિક વેલ્યુની ખબર નથી. નવો પટ 2000 થાય અને જૂના પટની વેલ્યુ 2 લાખની હોય.
કલ્પસૂત્ર કાળી શાહીથી લખાયેલું અને એમાં ચિત્રો હોય અને એ 200, 300, 400 વર્ષ પહેલાનું હોય તો એક કલ્પસૂત્રનું મૂલ્ય અત્યારે 10 થી 15 લાખ છે. અને સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર હોય તો 70 થી 1 કરોડ સુધીનું મૂલ્ય છે. આટલું મોટું મૂલ્ય હતું એટલે કળાના વેપારીઓ બધે ઘૂસી ગયા, બધું સાફ કરી. અમે લોકો પણ મોડા જાગ્યા, અમને લોકોને પણ આ ખ્યાલ નહોતો. મિત્ર, અમારા બાજુમાં જે ભક્ત ગામો હતા એ ગામોને કહી દે કે આ વેચવાનું નથી, આને સાચવી રાખવાનું. પણ અમને પણ પહેલા ખ્યાલ નહોતો. તો ગ્રંથો તો ચોરાય છે. ઘણી વખત તો જેને લાઇબ્રેરિયન તરીકે રાખીએ, ગ્રંથપાલ તરીકે, એ જ માણસે ખબર પડે કે આના 10 લાખ છે, એક ગ્રંથ જે છે વેચી નાખે. રાજસ્થાનમાં એવા જિલ્લાઓ છે, સિરોહી, પાલી, જાલોર, એક ગામમાં અદ્ભુત દેરાસર, અદ્ભુત પ્રાચીન પ્રતિમાઓ, જૈનોના ઘરો. 300 ઘરનું ગામ હોય, 3 ઘર ખુલ્લા હોય, એ પણ ભોજનશાળામાંથી જમે એવા હોય, રસોઈ પણ ન બનાવી શકે. દેરાસરે તો માંડ દર્શન કરવા જાય, પૂજા કરી ન શકે એવા હોય. એવા ગામોમાંથી પ્રાચીન મૂર્તિઓ ચોરાઈ. અમે ભીલમાલ ગયેલા તો ત્યાં દેરાસર અને બાજુમાં એક નાનકડી ઓરડીમાં ધાતુના તવસકજી ભગવાન, આટલા 2-2.5 ફૂટ ઊંચા. જે પૂજારી બતાવતો હતો એણે કહ્યું કે થોડા વખત પહેલા એક બહુ નિષ્ણાત આવેલા અને એમણે કહ્યું કે આ તો બહુ એન્ટિક છે, આની વેલ્યુ ખૂબ છે, એટલે આને બરોબર સાચવીને રાખજો. હવે આ વાત જો લીક થયા કરે કે આ બહુ એન્ટિક છે, 50 લાખ, 60 લાખ, કરોડની આની કિંમત છે. હિન્દુ મંદિરોમાંથી તો શિલ્પો કેટલા વેચાઈ ગયા. નટરાજનું શિલ્પ ધાતુનું અત્યારે બનાવો તો 2 લાખનું થાય, અને એ જૂનું જે છે 2 કરોડ, 5 કરોડ, 7 કરોડ, તમે કોઈ પૈસા આપો. વિદેશના મ્યુઝિયમના ક્યુરેટર પાસે પણ 2, 5, 10 લાખ ડોલરનું વેચાણ લેવાની છૂટ હોય છે. 10 લાખ ડોલર સુધી કોઈ વસ્તુ એને મળી જતી હોય તો એના ટ્રસ્ટીઓને પણ પૂછવાનું રહેતું નથી. આટલા મોટા બજેટો હોય છે. એટલે આપણે પાસે વિરાસત બહુ મોટી છે, પણ એ વિરાસતનો આપણને ખ્યાલ આવવો જોઈએ. પાટણમાં કુમારપાળ મહારાજાના રાજ્ય પછી અજયપાળનું શાસન આવ્યું. અજયપાળે એક જ કામ કર્યું, કુમારપાળનું નામ ભૂસો. કુમારપાળ રાજાએ 2 જ કામ કરેલા, જીરાલયો બંધાવેલા અને ગ્રંથાલયો બનાવેલા. ગ્રંથાલયો સળગાવ્યા છે. આપણા પવિત્ર ગ્રંથોને સળગાવી દીધા. મંદિરોમાંથી મૂર્તિઓની તોડફોડ કરી અને મંદિરોને અપવિત્ર બનાવી દીધા. એ વખતે અજયપાળનું શાસન આવ્યું
જૈનોને કઈ રીતે રહેવું એની મુશ્કેલી હતી, કારણ કે જૈનોનો એ દ્વેષી હતો. આ લોકો બહુ પૈસા કમાઈને બેઠા છે, એમની પાસેથી પૈસા વસૂલ કરો. એ રાજ્ય સંક્રાંતિના કાળમાં જ્યારે પોતાની સંપત્તિ કેમ સચવાશે એની વિભાષણ હતી, એ વખતે આપણા પૂર્વજોએ આપણી સંપત્તિ પર ધ્યાન નથી આપ્યું, પણ આપણા પવિત્ર ગ્રંથો પર ધ્યાન આપ્યું છે. રાતોરાત સાંઢળી ઉપર, ઊંટડી ઉપર હજારો ગ્રંથો પાટણથી ઠેઠ જેસલમેર મોકલવામાં આવ્યા કે ભાઈ ત્યાં સુરક્ષિતતા છે. પાટણનું રાજ્ય, ગુજરાતનું રાજ્ય જ્યાં છે ત્યાં અસલામતી છે. બહાર મૂકી દો રાજસ્થાનમાં, જો પકડાઈ જવાય તો રાજા કદાચ ફાંસીએ ચડાવી દે. પણ એ વખતે પોતાના જાનના જોખમે આપણા પૂર્વજોએ એ ગ્રંથોને જેસલમેર મોકલ્યા. આજે જેસલમેરનો જે ભંડાર છે એ પાટણથી આવે. તો વાર્ષિક કર્તવ્યમાં બતાવ્યું શ્રુત પૂજા. તમે શું કહો? પોથી ઉપર પૈસા મૂકી દીધા. ઘણા તો નવા સભા હોય ને અને શ્રાવિકા જોડે આવેલા હોય એટલે 100 રૂપિયાની નોટ મૂકે અને વાસક્ષેપ લઈ 100 ની નોટ ઉપર પૂજન કરે. ત્યારે એની શ્રાવિકા સમજાવે 100 ની નોટ ઉપર નહીં, પોથી ઉપર પૂજન કરે. રોજ 5 કલાક કે અડધો કલાક શ્રુતના અભ્યાસ માટે તમે આપો તો પણ શ્રુત પૂજા છે. એક સામાયિક ભણવા માટે રાખી શકો તો બહુ સારું. એટલું ન રાખી શકો તો એટલું નક્કી કરો કે 5 કલાક, અડધો કલાક નવું કંઈક વાંચવું છે, નવું કંઈક ભણવું છે. પ્રવચનો પણ અચૂક સાંભળવા છે. એક પ્રવચનમાં એક મહાત્મા 5-10 ગ્રંથોનો સાર તમને આપી દેતા હોય. એટલે બરોબર ખ્યાલ રહ્યો ને, પર્યુષણ પછી 16મી સપ્ટેમ્બરે જે પ્રવચન શ્રેણી ચાલુ થશે એમાં પ્રભુની 12.5 વર્ષની સાધનાની અંતરંગ કથા ચાલુ